કિચન હાઉસમાં તમારું સ્વાગત છે। આજે હું સરસ મજાની નવરાત્રી માટેની ફરાળી રેસીપી લઈને આવી છું અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને ખૂબ ઝડપથી તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। સૌપ્રથમ અહીંયા મેં અડધા કપ જેટલો આમો લીધેલો છે, તેને મેં 3 થી 4 કલાક માટે પલાળીને રાખેલો છે। હવે એક આપણે મિક્સર જાર લેશું, તેમાં આપણે સામાને એડ કરી દેવાનો છે। હવે તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે। હવે આપણે ઢાંકણ ઢાંકીને તેને ચણ કરી દેશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ચણ થઈ ગયું છે। હવે એક આપણે મિક્સિંગ બાઉલ લેશું, તેમાં આપણે તેને કાઢી લેવાનું છે। હવે તેમાં આપણે 1 વાટકી જેટલું બટેકાનું છીણ છે તે એડ કરી દઈ। 1 વાટકી જેટલી ખમણેલી દૂધી છે તે પણ આપણે એડ કરવાની છે અને હવે સરસ રીતે પેલા મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે અડધી વાટકી જેટલો શેકેલ સિંગનો ભૂકો છે તે પણ આપણે એડ કરવાનો છે અને ફરીથી મિક્સ કરી દેશું। હવે એક આપણે નાનો એવો વઘાર કરી દઈ। વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈ, 1 ચમચી જીરું એડ કરવાનું છે, 1 ચમચી સફેદ તલ એડ કરવાના છે, મીઠા લીમડાના પાન એડ કરી દઈ, 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું છે તે એડ કરવાનું છે, 1 ચમચી આદુનું છીણ છે તે પણ આપણે એડ કરી દઈ અને સરસ રીતે આપણે વઘાર તૈયાર કરવાનો છે। આ તમને મારો વિડીયો અને મારી રેસીપી કેવી લાગે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। હવે આ વઘાર તૈયાર થઈ ગયો છે। હવે આપણે બેટરમાં એડ કરી દઈશું, સ્વાદ અનુસાર નમક એડ કરી દઈ, 5 ચમચી જેટલું બ્લેક પેપર છે તે એડ કરવાનું છે અને હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। આ ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે। 2 થી 3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ। બસ આવું જ આપણે બેટર તૈયાર કરવાનું છે। હવે અહીંયા મેં નોનસ્ટિક પેન લીધેલું છે, નાનું એવું આવે છે તે લીધેલું છે, તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈ। તેલ આવી જાય એટલે આપણે 2 ચમચા જેટલું બેટરને આવી રીતના સરસ રીતે પાથરી દેવાનું છે। હવે નીચેની સાઈડ આપણે સરસ રીતે ક્રિસ્પી થવા દેશું। તમે જોઈ શકો છો કિનારી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ ઇઝીથી નીકળી જશે। હવે તેને આપણે સરસ રીતે પલટાવી દેશું। તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે, તમે જોઈ શકો છો। હવે નીચેની સાઈડને પણ સરસ રીતે ક્રિસ્પી થવા દેવાના છે। હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લેવાનો છે। તેવી રીતે આપણે બધો નાસ્તો તૈયાર કરી લેશું। હવે ગરમા ગરમ નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું। એકદમ સરસ મજાની ફરાળી રેસીપી છે। તો સવારે આવી સરસ મજાની ફરાળી રેસીપી મળી જાય તો શું જોઈએ બીજું। તો કેવી લાગી આજની મારી આ રેસીપી તમે જરૂરથી લાઈક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી જ મળીશું આવી જ અવનવી રેસીપી લઈને। ત્યાં સુધી આવજો।